સુરત શહેરના ચોક બજાર મેમણ હોલ પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આજે ભારત દેશ સ્વતંત્ર થયાને 79 વર્ષ થયા છે, ત્યારે સુરત શહેર સહિત દેશભરમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી શાનદાર રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરના ચોક બજાર સ્થિત મેમણ હોલ ખાતે મેમણ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તિરંગાને સલામી અપાઈ હતી. તિરંગાને સલામી આપ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર મજાનું નૃત્ય કર્યું હતું. મેમણ સમાજના પ્રમુખ આસિફ બિસ્મિલ્લાએ વધુ માહિતી આપી હતી. આસિફ સફીભાઈ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન. આજે 15મી ઓગસ્ટ નિમિત્તે 79th ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદીનો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે જેને એ નિમિત્તે અમે એક અહીં કાર્યક્રમનો ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં 7 જમાતના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એસોસિએશનની 7 જમાત આવે છે, 7 જમાતના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ, અમે બધા અહીંયા હાજર, ડોક્ટર મોહસિન સાહેબ લોખંડવાલા, વકફ બોર્ડ ચેરમેન, બીજા બી ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આજે અહીંયા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં. હું ડોક્ટર સુહેલ દલાલ, ઓલ સુરત મેમન જમાત એસોસિએશન અસ્મા સેક્રેટરી, અને આજે 79th ઇન્ડિપેન્ડન્સ ડે ના નિમિત્તે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ જનાબ ઇલિયાસભાઈ ભાઈએ ધ્વજવંદન કર્યું. અને અસ્મા એટલે ઓલ સુરત મેમન જમાત એસોસિએશન દર વર્ષે આપણા દેશમાં ભાઈચારીનો એક બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે અને બધા જ લોકો અહીંયા મેમણ હોલ પર ભેગા થઈ અને ઘણા વર્ષોથી આ રીતે ધ્વજવંદનનો પ્રોગ્રામ કરે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. पिघला दे